બોલાય નહીં. તારે 3 દિવસ બહારમાં રહેવાય. બેલું લઈ આવીને મૂકી દો માથે. જો હા તું રૂપાળો બહુ છું, એટલે અતિશય રૂપાળો છું, હા બરોબર? એટલે તને નજર કોઈની ન લાગે એટલે મેં તને લીંબુ દીધું હતું. તું લીંબુ ક્યાં ચૂહી ગયો? એ મૂર્ખા, એ લીંબુ તને ચૂહવા દીધું હતું, ખિસ્સામાં રાખવા દીધું હતું. ખિસ્સામાં ન ગણકાય, પેટમાં ગણકાય. સાચો. જો તમારા બેના ફોટા પડવા પણ આ તારી જાન આ જાન ઘરે જાય અને તારો અને મારા ભાભીનો. કેનો? મારા ભાભીનો. મારા ભાભીનો. તારા ભાભી. મારા ભાભી. હા ઠીક. તમને બેને છેડી જેતપુર મોકલવા છે. જેતપુર. હા, કાંઠીનું જેતપુર. ત્યાં લાલ સ્ટુડિયો છે. કેવો? લાલ સ્ટુડિયો ની અંદર તમારા બેના ફોટા પડાવો ડબલ રોલ માં. ક્યાં? રાજકોટ. રાજકોટ આવું છે? રાજકોટ ક્યાં ગણે? જીથરી દવાખાનામાં. ચોખા આવે. અરે અહીંયા ટીવી ના ફોટા પડે ભાઈ. ફોટા ચોખા આવે અહીંયા. બોલો બોલો. હજી ના સાંભળો. હા, કોલેજમાં ભણવા ગયા હતા ઈ. એ દાદા શું છે? જાડેજાની વંગાઈ છોકરી તો કોણ છો? વરરાજાની બેન છો કા? આ તારા ભાઈને પરણાવવાનો હરખ ખુલ્લો છે કે? એ ભાઈને પરણાવવાનો હરખ બહુ જતો, પણ તમને જોયા પછી રહ બધો ઢોળાઈ ગયો. હા છોકરી, તને લગ્ન ગીત આવડે છે તને? હા, લગ્ન ગીત આવડે છે? હા, સાલી આપણી જાનમાં ફટાકડા ફૂટાય. તમારું નામ આવશે સુકોમળ અવાજ ને લીધે ઢેફલી બહુ ખાધી છે. તમારું નામ આવશે એ ચોક્કસ. અરે સિમાડીએ એ ભૈસો છાડે સિમાડીએ મોવારી આરે કોતે સિમાડીએ મોવારી આરો કોતે ઓવારી આને નુરી નીતો દે તું ઓવારી આને નુરી નીતો દે આમ બોલી જારાડી કેમ હંધાઈ? અહીંયા કામ કરે આવડે આ ભુજિયા ડુંગરની ધારમાં મને જૂનો આવી દોસ્તી લગ્ન ની થમડા હમણાં તારે સુકો મરવા થમડા ઓ સાતે નર પારે
આજ્ઞાનું પાલન કર. આ વળી કન્યાને ઉપાડ, અંજારની ઝુંડમાં કેદ કર. આ મિત્ર બધાના હે વાણિયા શા માટે અટકાવે? આ હાથ ખોટનો એક જ છે. તો આને લઈ અને અહીંથી તું વયો જઈ. ફરી વખત આ ભુજિયા ડુંગરની ધારમાં કે નજરે ચડ. વયો જઈ જાય. એ ઓલો વયો જાય એટલે કઈ ગયો વયો ગયો, હાલો હવે હાલતા. વયો ગયો હાલો બાબા બાપો રોય, બાપો ન થાય. બાબા મારી વહુ બાપા તારી વહુ નહીં, તારી વહુ હતી અને ઓલો ભાઈ લઈને ગયો. થોડો લઈ ગયો હા, હવે સમજી યાર. આમ નમખીને ન જવા નહીં? મારી પાસે ઉપાય છે તો બતાવે. હા શું છે? જો આપણે મેટાડોલ લઈને જાય ને જાય. સીમાડે ઊભું રાખજો મારી માની હાડી પહેરીને મારા પડખે બેહી ગયા કઈના વિનાના કોરા થાકો અહીંયા છે ને મને બહુ બીક લાગે છે શેને બીક લાગે છે જેસલ બારવટિયાની હા હવે જ્યાં સુધી ચતુર્સિંહ છે એવી તો પહેલી વીક છે. ચાલો મારી પાછળ પાછળ. આવડિયા સુમારિયા. ભુજિયા ડુંગરની ધારમાં કોઈ મધુરી મેનાનો ટહુકાર સંભળાય. તપાસ કરું આ મિયાનો ક્યાંનો. ભાઈ જુવાન, આ મિયાનો ક્યાંનો? મિયાનાની અંદર કોણ બેઠું છે? મિયાનાનો રખેવાળ તું કોણ છો? ચતુરસિંહ! આ મિયાનાની હું માગણી કરું છું. કચ્છની ધરાનો કાળો નાગ જેસલ જાડેજો, બહાદુર બારવટીયો. અરે ચતુરસિંહ, તું કોની સામે વાત કરે? તો આ કચ્છને સિંધના પાણી મારી દે. તારા શીશના વાળ મારી છાતીમાં નાખ, મારું બળતું હૃદય શાંત. જાડેજા જંગલની અંદર ઘાય શ્રાપો રખડે છે તેને તમારા ગળામાં નાખો એટલે તમને શાંતિ અઠેરી દાની મારવાડમાં મારા ભાભી સાહેબનો દાયજો ભરાણ. હું આજાદ તેની તું જરૂર ખે બેઠી મને માર્યું મેણું કચ્છીનો પહેરવાશ તો કતી ગયો. આ મેળાની વસૂલા આ જેસલની સાથમાં આ ભુજિયા ડુંગરની ધારમાં તારે કરવી પડશે. કદાપી નહીં જાડેજા, કદાપી નહીં બને.
કરવાની મંજૂર નથી. નહીં, કદાપી નહીં. કુમારી આ હાથીની દાનીને અંજારની ઝુંડમાં કેદ કર. એની વળી કન્યાને મારી સામે હાજર કર. કહે વીજળી, તું ગરીબે વણિકના ઘરમાં રહેવા ચાહે તે બહાદુર બારવટિયા જેસલની સાથમાં મને જવાબ આપ. ઈ વણિકના ઘરમાં રહીને મારે શું કરવાનું? હું તો તમારા જેવા વીર પુરુષને મનથી શાબાશ વીજળી, શાબાશ. ચાતુર્માસની વીજળી આ જગતમાં 4 મહિના ચમકે, પણ આ જેસલ જાણે જાડી વીજળી એ તો 12 મહિના ચમકે. ગાવતા વીજળીના ચમકા. ચમકાવ તારી વીજળીના ચમકાવ. વીજળી ચંદ્ર સમાન મુખનો ઘૂંઘટમાં શા માટે છુપાયું છે? ઘૂંઘટ ખોલ. એવું ચાલ્યો. હવે તારી માયાવી કરી છે. માયા ગોરી ગુલાબી મળી. આવો ના તરસાવો, આવો ના તરસાવો. આજે ક્યુ પક્ષી બોલે એ તો પપૈયા બોલે છે. પપીઓ એની બોલીમાં ભરેલું દર્દ. સામેના વૃક્ષ ઉપર તો મિસ્ત્રીનો છોકરો બેઠો. એનું બોલીનું દર્દ એ કેટલું મીઠું ને મધુર સંભળાય. એ તારી બોલીમાં, તારી બોલીમાં તમે કહો કહો તે તારી બોલીમાં એવા મધુરા સ્વરે બોલે. તે તારી બોલીમાં તરણે છે અપાર પપૈયા પીવું. બોલે છે બપૈયા બપૈયા.
લાગી શકે. કેમ રેડું નાખું મહારાણી બા? અરે દાસી હા? અંજારની બજારમાં ફરવા ગઈ હતી હા? ત્યારે નવીન સમાચાર સોડાવી છો. નવીન સમાચાર એ આપણા જૂનામાં જૂનો નોકર ખજાનચી કાળુમિયા એનો જેસલભાઈએ ગઈ રીતે ફોન કર્યું છે. અરે દાસી રાજ્યની અંદર રહેનાર જૂનામાં જૂનો નોકર ખજાનચી કાળુમિયા એનું જેસલભાઈ ફોન કર્યો હા? અને બીજા સમાચાર સોડાવી છો દાસી. મહારાણી બા બીજા સમાચાર એ નાના નાના બાળકો પાણીયામાં પોટેલા હોય જેસલભાઈ ઉભે ઉભા ચીરી નાખે છે. પારણામાં પોઢેલા કુમળા બાળક એને જેસલભાઈ ઉભેનું વાંચી નાખે છે. દાસી હા? ત્રીજા સમાચાર કહે ત્રીજા સમાચાર એ આપણા બેનના દીકરી દાનીબા ચીનમાંથી આપણને કચ્છમાં મળવા આવતા હતા. અંજારની જેલમાં મિયાનાને કેસ કર્યો છે. શું વાત કરે છે દાસી? મારા બેનની દીકરી દાનીબા સિંધમાંથી અહીંયા મને કચ્છમાં મળવા આવતા એ મ્યાનાને જેસલભાઈ અંજારની જૂનમાં હા? કટ કર્યો છે. દાસી હા? દેવાવતી ઠારી નાખ. હા? તારા મહારાજ આવે એની સમય આપણે બોલવું નથી. હા? પૂછે તો કહીએ કે મારા બાદ સાહેબે પોપ ભુવનમાં આવ્યા. મહારાજ રાજ્યની અંદર હે છતાં તને ખબર નથી. કેમ રાણીજી વિશાળ શા માટે આવા છો? રાજ્યની અંદર એ શું મેળવવાની છતાં કહો. આપણે ક્યાં રાજકાજમાં ધ્યાન દેવું છે? તમારા નાના બંધુ જેસલ એનો હમણાં ને હમણાં એ કેવો જન્મ વધી રહ્યો છે. મારા નાના બંધો જશો એને એવો શું જુલ્મ વેદો છતાં કહો. મહારાજ રાજ્યની અંદર રહેનારો આપણો જૂનામાં જૂનો નોકર ખજાનચી કાળુમિયા એનું જેસલભાઈએ ગઈ રાતે ખૂન કર્યું છે. રાજ્યની અંદર રહેનાર જૂનામાં જૂના નોકર ખજાનચી કાળુમિયા જેનું જેસલે ખૂન કર્યું. બોલાય મારી સન્માન વીરસિંહ વાઘેલા. કચ્છના ભૂપત ચાંદાજી રાવને વિરમદેવ વાઘેલાના જય જોગમાય. સાહેબને જય માતાજી. કેમ જુમલા? જુમલા જય માતાજી. જેની માન્ય ખતો થાય કોઈ નૃત્ય કરે નૃત્ય કરવો. જેવી આજ્ઞા.
નામ હે બાજુયા બાપ અમારા દીપકભાઈ વનારિયા અને રામ ભરોસે 10 રૂપિયા બક્ષિસ આવે છે. હમણાં રામ ભરોસે 10 રૂપિયા બક્ષિસ આવે છે. દીધા ને એને 30 પાછા દેવાના છે 20 દીધા એમ અમારા દીપકભાઈ વનારિયા મારા બધા ફીદા ફીદા થઈ ગયા.
સાંભળી જાઓ હા. ભીમાભાઈ મેરજીભાઈ અચ્છા. 1 મણ ઘઉં 501 રૂપિયા આપે છે. સાંભળી જાઓ કાળુભાઈ લવાભાઈ 1 મણ અનાજ 501 રૂપિયા આપે છે. સાંભળી જાઓ જયંતિભાઈ પોપટભાઈ 501 રૂપિયા આપે છે. સાંભળી જાઓ વીરજીભાઈ મંજીભાઈ 1 મણ ઘઉંને 501 રૂપિયા આપે છે. સરપંચ જીવાભાઈ 251 રૂપિયા આપે છે. હા ભાઈ ખૈડાને આ રીતે શરૂઆત થઈ છે. ખૈડો લઈને ચંદ્રકાંતભાઈ તમારી પાસે આવે એટલે મારા બાપરે કર એવું દાન અને ભીત એવું ચિત્રામણ કરશો. બીજી એક જાહેરાત કે ચંદ્રકાંતભાઈ થોડા ખેંચમાં શું કામ છે એટલે જગત ગામને ખબર જ હશે કે ગયા વર્ષે એમને એક જ બેન છે. એ જમાઈ ગયા વર્ષે એક્સિડન્ટમાં એક્સપાયર થઈ ગયા છે બરોબર. એટલે એનું પણ એને ધ્યાન રાખવું પડે છે. એટલે મારા બાપલિયા પરમાત્માએ અમારા યજમાનને ઘણું આપ્યું છે અને આપે એવો અમારો આશીર્વાદ છે. એટલે ચંદ્રકાંતભાઈ તમને કદાચ બહુ જોર કરીને કહી શકે એવો માણસ મોઢાનો મોણો માણસ છે. એટલે કર્યું દાન કરશો મોર હંમેશા પીછાથી રળિયામણો લાગે. એ માગણનો દીકરો વ્યાસનો દીકરો પોતાના યજમાનથી જ રૂડો દેખાય. જે હો મોરપર ગામની પરમાત્મા ગામને સુખી રાખે એવો ચંદ્રકાંતભાઈનો હૃદયનો આશીર્વાદ છે. હવે આપણે કાર્યક્રમની શરૂઆત કરી. ચંદ્રકાંતભાઈ પાટિયું લઈને આવે છે. કદાચ ઓછું લખાવશો ને તો હું બીજી વાર રિપ્લાય કરીશ કારણ કે એના માટે આપણે ભીખ માંગવાની છે. જે હો મોરપર ગામની 500 તો લાગત લખી નાખજો. જાજે નથી જોતા. જાજે નથી જોતા તમ તારે. વાહ.